આવી બોલ. હા ઓ હજી આપો વિસલનો વાગે ક્યાં સુધી તમે દેતા રેજો. બાસ રેડી. હરિ ઓમ. ચિંતા વિઘ્ન વિનાશની મહાકમલાસની સક વિષહતી હંસવાહની મા દુર્ગા તેજસ્મા લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદે. વસુદેવ સુતમ દેવમ કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. દેવકી પરમાનંદમ ગાઓ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મા ભગવતીનું સાનિધ્ય નેહડી પૂજ્ય લવજી બાપુ, સીતારામ બાપુ, સંતો બધા, આપ તમામ ગુણીજનો, વડીલો, મારી માતાઓ, બહેનો, મંચ ઉપરના કલાના ઉપાસકો, વિવિધ ક્ષેત્રમાંથી પધારેલા તમામ હિતેશુ મિત્રો, અમારે વીડીભાઈ ઝાલાવડિયા, અમારા કુંભાણી સાહેબ, પછી આમ પાછા અમારે હાવજ સાહેબ, અડધા તો વૈયા ગયા ને પાછા, આમાં અડધા નીકળી જાય પાછા બહુ. હા હા, દૂર દૂરથી પધારેલા તમામ અમારે અનકભાઈ વાળા, ચિંતનભાઈ, અમારે પ્રવીણભાઈ બંસરી, આ બધા અહીંયા પધાર્યા છો એટલે વિશેષ બધા આપ અમારા માટે વિશેષ. એટલે આજનો આ કાર્યક્રમ સિદ્ધેશ્વર ઇમ્પેક્સ એક ધજા રોહણ થતું હોય, મા જગદંબાની ધજા, ધર્મસભા, અને રાતે વળી આવો રૂડો ડાયરો, સંતવાણી કયો, ડાયરો કયો, મલપા, વિવિધ પ્રકારની વાતો આવે. બાપુ ખોટું ચમકે બહુ, ખોટું ચમકે બહુ. સતરદશી દિવસે એક બેને એના પતિને કીધું આમ ફોન કરીને કે ચોકમાં આવો. ક્યાં છો? કે પાદરી બેઠો છે. આપણા ચોકમાં આવો. એ કે પણ મને પાદરી બેહવા દે, બધા હરખે હરખા બેઠા છે, હેડી હેડીના બધા બેઠા છે, ચોકમાં મારું શું કામ છે? એની પત્ની કે મેં કુંડાળું કર્યું સાંઈ. તો કે કુંડાળું કર્યું હોય તો વડા નાખો, કે લોટ નથી, ઘરનો વડો ઊભો રહે તો વાંધો હું તમને.
ઘડીક તમે ઉભા રહ્યો, વડા નથી, ઘરનો વડો કોઈ ઉભો રે. આ અમારો કવિ પણ આવ્યો છે કુંડલાથી. એટલે આજ આનંદ કરવા માટે મારે ઘડીક તમારી સામે વાતો કરું. ભાઈ પ્રદીપભાઈ સંચાલન કરવાના છે, ઘનશ્યામભાઈ ગણપતિ વંદના કરી, જગદંબાની આરાધના કરી, બેન યોગિતાબેન એને આનંદ આવે એવા ભજનો, સ્તુતિ, ગરબા, આ બધુંય જો ભાષા કઈ રીતે આમ સમજો તો કાંઈ અઘરું નથી. અને કોઈ ભાષામાં ગવાતું ગીત એ બધું પ્રેરણાદાયી હોય છે. આપણે ઘણીવાર ન સમજતા હોય એટલે આપણને થોડું કઠણ લાગે. આપણને તિખારી ન ભાવતી હોય તો નાડે નાડે ચડે. પણ અમુકને તમે જો 12 મહિના તિખારી, 3 ટાઈમ તિખારી, ગાંઠિયાનું શાક, અમને 12 મહિના સણ્યા આપો. ભજીયા હોય, ફાફડા હોય, ગાંઠિયા હોય, કોઈ દે ના પાડી. એટલા વરસથી હે પછી અને એના હિસાબે તો આ તેજ મારે તાળવા બધા. હા, કારણ કે છેલ્લે અંતે તો ઈ જ છે. કોઈ પિંડ કીધો, કોઈ લોટ કીધો, કોઈ પરપોટો કીધો, આ છેલ્લે અંતે તો ઈ છે. ગમે ત્યાં જાય, ગમે એટલા ગોથા મારી, અંતે તો સરવાળો ત્યાં જ આવીને ઉભો રહેવાનો છે. એટલે થાય એટલી ઝીણી ઝીણી વાતો તમારી સામે મારે કરવી છે. અને એમાંય 9 વર્ષ છે. હા, ગામડે ગામડે હો બાપુ. બપોરે જોવો તો જગદંબાની લાપસીઓ થતી હોય, સાંજના દાદાના થાળ થતા હોય, રામા મંડળ રમાતા હોય, ક્યાંક ઓળી સત્યનારાયણની કથા હોય. હા, અને વળી પાછું બધું અઠવાડિયામાં પૂરું કરવાનું હોય. હા, પછી આવે 11 પછી કોઈ લ્યો. અઘરું છે. હું રોજ રામા મંડળ બાપુ જો પ્રોગ્રામ પૂરો કરીને મારા ગામના પાદરમાં હું જાઉં તઈ જ ગગુડિયો હાલતો હોય. બેદી થા હાલે અનુભાઈ, બેદી થા હકીકત. પણ એક આનંદ છે તમે જો. અને પાછો આ આનંદ અઠવાડિયામાં પૂરો થઈ જાય છે. આનાથી આપણે તારાપુર વટશું ને, જેટલા સુરત રહે, અમદાવાદ રહે, એ બધાને અનુભવ થાય. પછી ભૂલમાં પાછા એમ કે લાડવો, લાપસી, અઠવાડિયું ઝપટું જે કરી છે. આનંદ કરી લેજો, થાય એટલો આનંદ કરી લેજો. જેટલું એન્જોય કરશું, એન્જિયોગ્રાફી ઓછી કરવી પડશે, એટેક ઓછા આવશે, નસું બ્લોક બહુ ઓછી થાય. એટલે દવાખાને ન જવું હોય તો કોઈની દુઆ લેવા આવા મંદિરો હોય, આવા ધર્મસ્થળ હોય, ત્યાં આટો મારો. દુવામાં કેટલી તાકાત છે એ કદાચ આપણું બાળપણ હોય આપણને ખબર ન હોય. દુવામાં એટલી તાકાત છે. અને માની ખોળામાં બેઠા ને ક્યાં સુધી વાંધો નહોતો, ખોયામાં નાખ્યા ને પછી હેરાન બહુ થયા. ખોળામાં હતા ક્યાં સુધી વાંધો નહોતો, પછી બહુ છોકરું રડે ને એટલે માં એને ખોયામાં નાખે, અને ખોયામાં નાખ્યા પછી બધું ખોવાનું છે આપણું. ખોળામાં હતા ક્યાં સુધી વાંધો નહોતો. એમાં હારો ખોળો હોય તો ઘડીક એના શરણે થવું, એની આજુબાજુમાં રમવું. ખોળો એટલે પછી ખાલી માનો ખોળો જ નથી, સદગુરુ સંત એ પણ એક માં છે. હા, માં જેટલું વાત્સલ્ય કરે એ કોઈ આ દેશનો સાધુ, આ દેશનો મહાપુરુષો, આ દેશનો સદગુરુ, આ દેશની જ વાત છે. આઉટ કન્ટ્રીમાં તો આવું કાંઈ છે નહીં. ઘુમરા મારીને આવીએ છીએ, હાય હલો હાઉ આર યુ, ફાઇન, બસ ગુડ. આજ મરી ગયા હોય તો 15 દી પછી બાળે છે, ટાઈમ નથી કોઈની પાસે. અને અહીંયા તો મરી ગયા પછી હાથ હગો હોય તો જલ્દી કાઢો, એ કોઈની પાસે ન્યાય ટાઈમ નથી. એ તો રડો ક્યાં સુધી ટાઈમ છે, એકબીજાને યાદ રાખજો. આ બધું બહુ સમજવા જેવું છે. ગુજરી જાય હાથ હગો, પંડનો દીકરો ગુજરી જાય કે પંડનો બાપ ગુજરી જાય, એ પછી કોઈની વાતું નથી જોવાતી. 2 દી વાટ જોજો, ફલાણો નથી આવવાનો, ના ના હો જલ્દી, હો ભાઈ જલ્દી જલ્દી જલ્દી. કાં આમાં ખાલી હલન ચલન હતું, ક્યાં સુધી જ આ લાભ હતા ને બધા. જેટલું અહીંયા છે એટલું આ ગોધાભાઈ ન્યા તમે જાઓ. મોબાઈલના બટકાએ તો એવા હેરાન કર્યા છે ને બધાને. હજી હવે જોડા કોચ છે કે ઓલા ભાઈ નીકળી જાય.
આપણું એક જણો મોબાઈલ લે આમ બરોબર આમ કરતા કરતા મોબાઈલ લાગી ગયો પછી બરોબર લિફ્ટમાં આવ્યો, લિફ્ટનું આમ બટન દબાવ્યું, લિફ્ટનો દરવાજો ખોલ્યો, લિફ્ટમાં બેસી ગયો, પાછો અંદરથી બટન દબાવ્યું તો પોતે મોબાઈલમાં છે, લિફ્ટનું બારણું ખોલ્યું, આગળ પાછો એનો ફ્લેટ આવ્યો, ડોરબેલની ઘંટડી વગાડી, સામેથી મોબાઈલ લઈને આવ્યા, એની દરવાજો ખોલ્યો, શોપે બેસી ગયો, પાણી આવ્યું, પાણી આવ્યા પછી મોબાઈલ પૂરો થયો, સામે સા આવી ક્યાં શારાક ભેગી થઈ કે લે કાકી તમે કે બેટા તું ત્રીજા માળે આવી ગયો, તારું હાથમાં માળે છે. અઘરું થતું જાય. આ બટકાએ તો બહુ હેરાન કર્યા છે આપણને. ગામડાના રસ્તા ભૂલવાડી દીધા. ક્યાંથી ક્યાં નીકળે મારા નક્કી નથી. બધું મોબાઈલમાં નથી. જો બધું મોબાઈલમાં હોત ને તો આ શાસ્ત્રો અત્યારે જે કથાઓ થાય છે કોઈ સાંભળવા રાજી ન રહેત. ઘણા નથી કહેતા બધું આમાં આવી ગયું છે. ગીતાજીથી માંડીને ભાગવત, દેવી પુરાણ, શિવ પુરાણ બધા ખુલાસા એમાં ન હોય. લાપસીનું ઇંગ્લિશ કરીને દેખાડો હાલો. પ્રોગ્રામ પૂરો થાય ક્યાં સુધી એના જેટલા ડિવાઈડર થતા હોય એટલા કરજો. લાપસીનું ઇંગ્લિશ જીતું. ઊંઘ આવે ને તને? નહીં ને? હો ભલે. ગુંગાનું આવે, ગુંગાનું. આમાં તમને બધા કહે આવી વાતો છે આપણે ત્યાં. આ કોઈ સામાન્ય વાતો નથી. ઉકળો એ સામાન્ય છે, ભલે તમને સામાન્ય લાગતો હોય. ગામની બજારમાં પડેલો ઉકળો સામાન્ય નથી. નાકમાંથી નીકળતો સામાન્ય નથી. કાનમાંથી નીકળતો પ્રવાહ સામાન્ય નથી. આ જેટલું સામાન્ય સમજીએ છીએ ને અઘરું બહુ થતું જાય. પાણી જેવા વહેતા હોય ત્યાં સુધી વાંધો નથી. જામી જાય તઈ તમે એને સામાન્ય સમજો છો. ક્યાં ગયા તા બધીને, ક્યાં બધીને તમે બોલો મંદિર અને હમણાં બધીર થઈ માની લેવું કે એટલે આપણે ત્યાં ભજનોમાં ગવાણું, કીર્તનોમાં કહેવાનું, લોકવાણીમાં તો કેટલા મહાપુરુષોએ આપણે ભજનમાં કીધું. પણ આપણા કવિઓ એમ કીધું કે અમુક વસ્તુથી અમુક વ્યક્તિથી ડિસ્ટન્સ રાખવું. અમુક વસ્તુથી ડિસ્ટન્સ રાખવું. માની લો સર્પ નીકળ્યો હોય તો પછી એની સામે આમ કઈ દૂધનો કટોરો લઈને જવાય નહીં. કારણ કે બધામાં ઝેર ન હોય ને બધા ઝેરી પણ ન હોય. એમ આપણે બધા છીએ આપણે કઈ બધા ન હોય ને. અમારે રાજુ દાદા આવ્યા જો, સાવલિયા સાહેબ આવ્યા છે. હા, અમૃતવેલ થી. પણ એક વસ્તુ તમે માર્કિંગ કરજો. હા, મહંત વગરની મઢી નકામી છે. ગમે એવું મોટું શિવાલય હોય, માતાજીનું આશરો હોય, ધૂણો હોય. આ માની લો સુખદેવ ગિરી બાપુ હતા અને એ પરંપરા આ બાવળિયા હતા બાપા. આમ વાયડ્યું આમ ડાળ્યું આમ કરતા તે માઇન આ સમાધિ સુધી આવી ગયો. અને તો અહીં ઝૂકડું હતું, એક અહીંયા હતું, એક અહીંયા હતું બાપુ, બરોબર ને? હા, આ બાજુ કાંઈ નહોતું. નકરા બાવળ. પણ કોઈ મહંત આવે ને ત્યારે ઉજાગર સ્થાન થાય છે. નકરું મંદિર કોઈ બનાવીને અર્પણ કરી દે, આવનારો આવીને જતો રહે. પણ કોઈ સાધુ પુરુષ, કોઈ ભક્ત ત્યાં બેઠો હોય તો માણાને એમ થાય કે લાઈ ઘડીક બાપુ આગળ બેહતો જાવ, હક દુઃખની વાતો કરતો જાવ. એમ આ બધા હકના દખના ઠેકાણા વાગોળવાની આ વાતોના ઠેકાણા છે બધા. એટલે કવિ એમ કહે છે કે એટલા જણાથી આઘા રહેજો. આનાથી રેવું 8 ગજ આગું, એક યમુત બીજો ભાઈ, એક યમુત હારે જગનો કરવી. એક મૂંગું બીજું એરું રે ભાઈ, એક મૂંગું બીજું એરું રે. મોનો થઈ ગયો.
આપણે પુરુષ છે ને પુરુષ, હવે ખબર નહીં આપણે શું કરવા આવ્યા. જો જન્મા તે દી વાળ નહોતા, અમુક સમય થાય એટલે ટકો થાય, પાછા રોપાવી, મોટા થાય, ધોળા થાય તો પાછા એને કાળા કરી, ડાઈ ગોતતી, વધી જાય તો કોઈ નાઈ ગોતતી, પાછા જાય, સોગઠા આવે, દાંત જાય તો પાછા શોખ. આખી જિંદગી મરામત કરવામાં જ રહ્યા. આ તો સાઉન્ડ બહુ સારા છે, વર્ષોથી નામ છે. આ વર્ષોથી આ 5 દાયકા ખાઈ ગયેલા છે. પણ ઇલેક્ટ્રિક વસ્તુ છે. ક્યારેક રસવાઈ દીર્ઘાય પૂર્ણ વિરામ ભૂલી જાય ને એટલે હેરાન બહુ થાય. એક જણો દવાખાને ગયો ને, ડોક્ટર ખાલી નાયડ પકડી બોલો શું થાય, બોલો કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં બેઠો ત્યારે ગમે વસ્તુ ગમે ત્યારે ગમે એમ કરીને આવે. ડોક્ટર કે હાલે એક ટીકડી બે તો હશે, ગમે ત્યાં ગમે જગ્યાએ ગમે એમ કરી પીજે પણ આ નો આવતો. સાત સુર ઉપર આખું આ બધું હાલે. સારે ગામા પધની સા, આમાંથી એકાદો સુર વિખાય એટલે ગાયકનું ગળું ભાંગે. આપણા વ્યવહારમાં એવું છે, એકાદો સુર ખાંગો થાય પછી આપણા આંગણા મૂકી દે લોકો. એક જણો ગધેડા ઉપર જતો હતો, ગધેડા ઉપર, એમાં કોઈ મોટો માણા એને સામો મળ્યો કે ઓહો ગધેડા ઉપર, તને તારી આગળ તો ગાડી છે, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, મર્સિડીઝ છે. પણ એ કે જ્યારે જ્યારે હું ગધેડા ઉપર બેસું તો આમથી મને બ્રહ્માંડ દેખાય, આમથી મને કૈલાસ દેખાય, આમથી મને ફલાણું દેખાય, આમથી સારે દશમાંથી મને આવું દેખાય. એટલે ઓલાને એમ થયું કે હાવ હાસુ માના હામી કે, તો કે એક કામ કર, આ મારો માણા છે ને એને ઘડીક બેહારતો હતો. એમાં એ કે બેહારું એની ના નથી, પણ જિંદગીમાં કોઈ દી ખોટું ન કર્યું હોય, કોઈના લન દીધા ન હોય, લુચ્છાગીરી કરી હોય, હરખા ઉત્તર ન દીધા હોય, એને ન દેખાય. તો એ ઓલે કીધું મારો માણસ તો મારો માણસ છે, બેહાર્યો એટલે એના માલિકે પૂછ્યું તને આમ બ્રહ્માંડ શિવાલય આ તે કૈલાસ, હવે જો ના પાડે તો શેઠ આગળ ઝાંખવો પડે. એ કે હા પ્રકાશના પુંજો દેખાય છે, આ બાજુથી બ્રહ્માંડ દેખાય છે, આ બાજુ કૈલાસ દેખાય છે, આ બાજુ આમ આમ ફલાણું દેખાય, આ બાજુ ઢીકડું દેખાય. એટલે કીધું હેઠો ઉતર મને બેહવા દે. આપણે કોકને પૂછ્યું ને બાપુ, તો આપણને કોક પૂછે આ દુનિયામાં. એટલે ઓલાને પૂછ્યું એના માણા હે શેઠને, શેઠ દેખાય કાંઈ? હવે શેઠ મૂંઝાણો કે આળું ના પાડી તો એમ થાય કે આ બધા આના જ ખાઈ જતા લાગે છે. શેઠે મૂંડ્યો, ઓહો હો કૈલાસ દેખાડ, દુનિયામાં આવું છે. હમણાં લીલી પ્રકરણમાં આવશે, તમે જો આખા જુનાગઢનો આ માટો મારવાનો, ગિરનારનો, રેવતાચળનો આખો આનાથી રહેવું 8 ગજ આગું, એક અબૂદ બીજો યારું. અબૂદ ની યારે હું વાતું કરો તમે? કોઈ બુદ્ધ મળે તો વાતું થાય. હા, લંકામાં 4 જ જણા એવા હતા, તમે જો, કોઈનું કયું નહીં, કોઈના કયામાં નહોતા. અને કોઈના કયામાં ન હોય ને આખા જગત નો હોય પાછો. આપણે ઘણી વાર નથી કીધું કોઈના બાપનું સમજે નહીં. હા, કોઈના બાપનું ન સમજતો હોય, અમુકનું સમજતો હોય. અને બહુ સીધી વાત છે, કારણ કે આખું વિશ્વ છે ને ગોળ છે. આપણા મહાપુરુષો એમ કે છે આખું વિશ્વ ગોળ છે. ચંદ્ર ગોળ, સૂર્ય ગોળ, ધરતી ગોળ, પૃથ્વી ગોળ, સમંદર, આ બધું ગોળ છે. તમે જેવો ઘા કરશો એવું પાછું આવશે. ક્રોધ કરશો તો ક્રોધ આવશે, ગાળ્યું દેવો તો ગાળ્યું આવશે, પ્રેમ વરસાવશો તો પ્રેમ આવશે. જેવું ઘા કરશો એવું પાછું આવવાનું આવવાનું આવવાનું. 2 જણા હારે જક ન કરવી, એક મૂંગું હોય ને એક બેરું હોય. એક માળી રાડ્યું નાખતા ફળિયામાં, એમાં એના ભત્રીજાએ કીધું હું પણ મારા કાકાની વાહે પીડ્યા છો, નથી સાંભળતા? ઈ કે સાંભળે છે પણ સમજતા નહીં. 40 વર્ષ થયા, સાંભળે બધું, સમજતા નથી. છતાંય દાંપત્ય જીવન હાલ્યા છે હોય લોકોને. સાંભળે છે, સમજતા નથી. આપણે ઘણા તમે જુઓ સાંભળતા હોય, સમજતા નથી. આ 2 રાજકીય મહાનુભાવો બેઠા. હમણાં મારો એક સ્કૂલમાં કાર્યક્રમ હતો, હું ને જીતુભાઈ વાઘાણી બે.
એટલે પછી જીતુભાઈ એક જે દાખલો આપ્યો છે, હા મને યાદ આવી ગયું. બોલો, વિદ્યાર્થીઓને કહેતો 10માના એક્ઝામમાં ફેલ થાવ, મરવાનો વિચાર નહીં કરવાનો, પોઈઝનનો વિચાર નહીં કરવાનો, ગળા પાવાનો વિચાર નહીં કરવાનો, ઘરેથી ભાગી જવાનો વિચાર નહીં કરવાનો. એટલે એક વિદ્યાર્થી કીધું કેમ સાહેબ? એ કે અમે એટલા વર્ષથી છીએ કે બધે ઠેકાણે જીતતી એવું જરૂરી નથી, છતાં અમે કોઈ દી એવો વિચાર કર્યો. તમારે તો 1 વર્ષ હોય, અમારે તો 5 વર્ષનું લંબાણ હોય. વાત એ સાચી છે. બોલો, હે કોઈના સડાવ્યા ઠેબે નો સડવો, મોજ આવે તો સડવો મેરું રે ભાઈ, મોજ આવે તો સડવો મેરું. સુતારસી અને કદી ન જગાડવો, ઉતાવજને કદી ના જગાડવો. રાંગમાં હોય ભલે વસેરું રે તેદી, રાંગમાં હોય ભલે વસે. આનાથી રહેવું 8 ગજા. વેસન નો હોત ને, ગામડામાં વેસન નો હોય ને, એને ઢોર ઢાખરી બાપુ આપણે ત્યાં વેચતા નહીં. બોલો, એટલે હું એમ નથી કહેતો તમારે ચાલુ કરવું એમ. રવજીએ ખાલી કાનજીને એટલું કીધું કે દુદાએ આપણો ઢાંટો માગ્યો 19માં, કે કેટલામાં? 19,000માં. કે દુદાન ન દેવાય, મકાન આપી દે 12માં. એ કે પણ 18 ને ક્યાં 12, 6,000 નો ફેર. એ કે પણ દુદાન કઈ વેસન નથી, બીડીનું, ચાનું, સાફીનું, જરદાનું. મકાન મકાન. તો કે પણ એમાં તો વેસન લઈને ઢાંઢાનું હું લેવા દેવા? તો કે હવારે જોડે એ હાંજે છોડે, ઢાંઢો મરી જાય, આપણને પાપ લાગે. અને મકો છે એ ઉથલે ઉથલે બીડી પીવે, તેની ઉથલે ચા પીવે, એને પરો મળે, ઢાંઢા નહીં મળે. આવા તો નિર્ણાયક હતા આપણે ત્યાં. અને સત્ય છે, તમે હવારે જોડો અને હાંજે છોડો, એ પશુ મરી જાય. એટલે હું એમ નથી કહેતો કે બીડી ચાલુ કરો એમ. આપણે ત્યાં તો બીડીમાં કેટલા ગુણ હતા. હવે તો જો કે બીડી કોઈ પીતું જ નથી બાપુ, સીતારામ બાપુ. આપ તો 15 દિન से आए हो इधर. એમાં આમ આમ એલું કરો, બાપુ પીવે છે, તમે નથી પીતા, બરાબર છે. સીતારામજી સીતારામજી. 42-43 વર્ષના અમારા બધા સંબંધો બાપુ ચાલ્યા આવે. હજી મને મોટો ભાઈ સમજે છે, પણ એનો ભાવ છે. આ પ્રેમ ક્યાં તમે લેવા જાઓ? કોઈના છડાવ્યા ઠેવે નો છડવું. મોજ આવે તો સડવો મેરું. તમને મોજ આવે, અંદરથી ઉમળકો થાય તો પરિક્રમામાં જવાય, તો ગિરનાર ચડાય, તો ચોટીલાનો ડુંગરો ચડાય, તો કૈલાસ માનસરોવર જવાય, તો બદ્રી જવાય. મોજ આવે. પણ સુતા સાવજને કદી નો જગાડવું. રાંગમાં હોય ભલે વસેરું. અડધી રાતે ગાંડી ગરીમાંથી તમે આમ કદાચ પાણીદાર યશ્વ હોય તમારી પાસે અને નીકળો ને, હાવજ સૂતો હોય, મારણ કરી અને એને ઠેબુ મારો. એ ગમે એવો પાણીયાળ ઘોડીદાર હોય, ગમે એવો એનો હવારે એવો હોય, પણ ઓલો એક જ પંજે એ પૂરું કરી દે. એમ અમુક અમુક ને સોટક્યો ભરવા ન જાવ. આ બહુ સીધી વાત છે. પણ આ જગદંબાની ડેરી આગળ આપણે બેઠા છીએ, એકાદી નાની એવી વાત કરી. હા, કારણ કે 12 વાગ્યા સુધીમાં બધાના રાઉન્ડ આવી જાય એવું મારે ગોઠવવું છે. કારણ કે બધાને રોજનું થયું. અને એક ચોખવટ કરી દો, અહીંયા જ્ઞાતિ જોઈને કલાકારો બુક નથી કરાતા, ગળા જોઈને કરાય છે. યાદ રાખજો સાહેબ. હમણાં બહુ આલ્યું છે, ફલાણું ઢીકડું લોકડું કૂસડું ફલાણું, આમાંથી બહાર નીકળજો. બધાને કલાકાર થવું છે. આ બધી ગોડ ગિફ્ટ છે. હા,
એના બહુ ચપકી રહ્યા છે ને ત્યાં બધું ગળામાં આવ્યું છે. ગૌરવ હોવું જોઈએ જે જ્ઞાતિમાં જેમાં એ ગૌરવ હોવું જોઈએ મને તમને. આ એક હરેક જ્ઞાતિમાં કાંઈક નો કાંઈક ગુણ પડ્યો છે હરેક જ્ઞાતિ. એટલે માં જગદંબાના આશરે બેઠા છીએ કહું છું. શું કહું? આપણા છોકરા આપણને વાલા, દેવને વાલું એનું ડેરું રે ભાઈ, દેવને વાલું વાલા હોય કોકની કાલા, વાલા હોય કોકની કાલા કાઢે. ભવ માયા આવે જેમ ડેરું રે ભાઈ, ભવ માયા આવે જેમ ડેરું રે. આપણા છોકરા આપણને વાલા, દીકરો હરેકને વાલો હોય. હરેક ગુરુને પોતાનો શિષ્ય વાલો હોય, શિષ્યને પોતાનો ગુરુ વાલો હોય, હરેક દીકરાને પોતાનો બાપ વાલો હોય, હરેક બાપને પોતાનું સંતાન વાલું હોય. પણ વાલા હોય ને કોક દી કાલા કાઢે. નહીં ન્યાવ નીકળો સટકો. અઘરું છે. ગામડા આવ્યા પછી તમે જોવો જ ખરા કેટલો બાપુ સિંહ નો ઉતારો. આહા, પછી 35 પોગી જવાના છે મને. અંબાલાલ જો આઘારે તો કડી. આહા, નકર પાંદડી નહીં રહેવા દે ભાઈ. કારણ કે 7-8 7-8 કે એ બધું બોદાઈ જાય ભાઈ. એક બાપા આમ ગાડું લઈને વાડીએ જતા હતા. એમાં જો તમે આપણે ત્યાં ગામડામાં કે મહાનગરોમાં રહી છીએ, કાંઈક વેચવા વાળો કોક આવે એટલે આપણને ખબર ન પડે કે હું વેચે. આ બેનું કાન એવા હોય એને ખબર પડી જાય, એને ખબર પડી જ જાય કે આ જ વેચે છે. બોલ. અને એની રાડ ઉપરથી ખબર પડી જાય કે એ આવ્યો એ જ વેચે છે. એટલું કરે ને કે બેનું ખબર પડી જાય કે મીઠા વાળો છે, રાણ કોકડી વાળો છે, રાણી વાળો છે, જમરૂક વાળો છે. એમ અમારે ત્યાં 2:30 વાગે બપોરે છોકરા હું થાય ને એપાર્ટમેન્ટના ગેટ ઉપર આવીને એક જણો રાઈડ નાખે. એમાં અમારે એક માળી વાળી ગયા ને પકડીને બે નાખી. એક જણો ગાડી લઈને નીકળ્યો. કીધું માળી હું કામ મારો કે 2:30 વાગે એક તો આ છોકરા માઇન હુતા હોય, તોફાની હોય ને એ માઇન હોય, અને એ જાગી જાય પછી કોઈને હુવા ન દે, અને એમાં રાઈડ નાખે ત્યાં જાગી જાય છે. ઠેલો ખોલ્યો વિમલનો, ચેન ખોલી, મલપાથી અવડાવડા પડીકા નીકળ્યા. આમ હું કહ્યું કે અગરબત્તી, પણ એ કે બોલે હું. એટલે બીજી વાર પ્રેક્ટિસ કરાવી. ઓલ્યા ભાઈ બોલતો યાર સીતારામ કયો. કીધું માડી એમ કે છે કે અહીંયા પ્રગટાવો તો 10મા ઘરે સુગંધ જાય. માડીએ પાછી બે નાખી હોય ને એ કે 10મા ઘરે દઈને આયન કોઈ ન આવે ના પાડી. બહુ અઘરું છે સાહેબ. હાસ્ય રસ્તો છે ને ગમે ત્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મને તમને મળે. આ બધી ઉક્તિ પ્રતિભાવો છે, એટલું એની પાસે જોમ પડ્યું છે, એટલું આસરસ પડ્યું છે. એટલે હવે તો એ લોકોના ગળા એવા નરીવા રહ્યા છે. બોલો, અહીં તો 42 વર્ષથી તો પછી હાવ ગયા હાવ. આ નથી બેનું દીકરીઓ ગામડામાં આમ ગાડામાં જેથી જાનું જાતે ને આમ એ મઢીને જે વરાજાના ગીતો ગાતી દે, એટલા સ્વર ઊંચા હોય. અને એ બળદની ઘૂઘર માળ્યું સંભળાતી હોય ડોકમાં, અને એ બેનુંના ગળા હો પિત્તળની ઘૂંઘળી જેવા. પણ એ જાન ઘરે આવે ને બાપુ પછી કાંઈ સમજાય નહીં. કારણ કે ગળા પતી ગયા હોય પછી હાવ. ખાલી હવડી વાગે આમ સૂર નો નીકળે. કારણ કે આ સૂર વસ્તુ એવી છે કે જો એમાંથી જરી કટીને ગયા તો ગળું ગયું, જરી કાડાવડા થયા તો ગળું ભાંગ્યું. એમ આપણે બીડીનું એવું હતું. મૂળ મારી વાત એ છે. આપણે હવે તો બીડીયું બંધ થઈ ગઈ બાપુ. બાકી એ આમ બીડી હળગાવા. અમારા આ જીતુ બાપુ રિપોર્ટ કરાવી ડાયાબિટીસ આવ્યા.
અમદાવાદ અમારો પ્રોગ્રામ કથા પછી, અને નિયમ એવો લીધેલો, ગમે ને આ ચા પાણી પીવા જાય એટલે નાનું બાળક હોય એના હાથમાં 50 રૂપિયા દેવા, આવો નિયમ મેં કરેલો આ લોકો નિહારે. અને અમે એક ઠેકાણે ચા પીવા ગયા. હવે એને પાછું ડોક્ટરે કીધેલું નિયમ કે ગળ્યું પીવો ત્યારે ટીકડી પીવી, આવો ડોક્ટરે નિયમ આપેલો, મેં ઓલ્યો નિયમ આપેલો. એ ચા પીધા પછી આમ પર્સ કાઢતો હતો પેન્ટમાંથી વાય, અને આમ હજી ખોલ્યું, કારણ કે ટીકડી પાનામાં હતી અને પાનું વસોવજ પડ્યું હતું. આમ ખાલી ખોલ્યું ત્યાં ઓલી બેન કીધું કે રહેવા જાય જી તો મામા ભાણિયાને કાંઈ નથી જવું. તે ટીકડી ભૂલી ગયો ને 100ની નોટ દીધી. હજી ડાયાબિટીસનો પછી રિપોર્ટ નથી કરાવ્યો. રોગ આવે ને રોગ તો બહુ સલાહ ન લેવી. અમારે ગજુબામાં 7-8 વડીલો બેહે જ છે ને, છગન બાપા, દિલા દાદા, નારાયણ બાપા, રામજી બાપા. એમાં છગન બાપાના હાથમાં હું ફાઇલ ભાળી ગયો. મેં કીધું શેની ફાઇલ? મને કે બાસ રિપોર્ટ. મેં કીધું શેનો? ડાયાબિટીસ. તો વળી મને આપણને કાંઈ વાંચતા આવડતું છતાં મેં કીધું હા હાવ બોર્ડર ઉપર લાગે છે. મને કે હા ડૉક્ટરે કીધું બોર્ડર ઉપર આવી ગઈ છે, ખાવામાં ધ્યાન દેજો, ખાવામાં ધ્યાન દેજો એટલું કીધું છે. એક વડીલે સલાહ ચાલુ કરી, સવારે એટલા વાગે જાગવાનું, એટલું હાલવાનું, હાલવું ન હોય તો જો આપણે અહીં સાયકલ પડી જાય ને એટલા પેડલ મારવાના, પરસીવે રેબજેબ થઈ જાવ ક્યાં સુધી અહીંયા રોકાવાનું. આ બધા પોતપોતાની રીતે સલાહ આપી. પછી મેં સગન બાપાને કીધું, મેં કે આ બધાનું માનશો ને તો બેમાંથી એક રહે. મને કે કોણ? મેં કે સુગર. સગન વયો જાય આમાં. એ તમને શું હદે છે, શું ભાવે છે, કેટલું ખાવું છે એ તો તમારે જોવાનું છે. એટલે એ બીડી આમ આપણે વડીલો હળગાવતા, બીડી આમ હળગાવે, આમ એક શર્ટ મારે પછી બીજી શર્ટ મારે, આમ ત્રીજી ટક્કર લઈ જતા. તમે જો આમ આમ સોથી પાછી લાવે, આમ આમ પાછી લાવે. આપણે એમ કે પાછી શું કામ થી ઉપરી ગયો એ પાછું આવે આવે આમ. દેવને વાલું એનું ડેરું, પણ વાલા હોય કોક દી કાલા કાઢે, ઘઉંમાં આવે જેમ ગેરું. ખેતીવાળા પ્રદેશમાં હું તમે મોટા થયા છે, ગામડાના જીવનમાં મોટા થયા, અને માય જગદંબાની સાનિધ્ય મળી છે. વાતું તો તરહની છે, એવું નથી. હા, અને આમાં કાંઈ કોઈ નામાચરણ આવે નહીં. ભજન છે ને એમાં સરનામું હોય. તમે જુઓ કે આ રોહિદાસનું છે, આ તુકારામનું છે, આ મુક્તાનંદનું છે, આ મૂળદાસજીનું છે. લોકગીતમાં સરનામા ન હોય, ખાલી પાંદડા હોય ને વગડો હોય. પણ છતાં એક બાજુ તમે લોકગીત મૂકો, એક બાજુ ભજન મૂકો, એક બાજુ કવિતા મૂકો ને એક બાજુ લગ્નનું ગીત મૂકો. દાખલા તરીકે આપણે ત્યાં તફા કરવામાં આવ્યા છેલ્લા શબ્દોને, છેલ્લી આ 2 લીટી. હરિની આટડીએ મારે રોજનું હટાણ, હવા જોયું નહીં રે વાલા મેં તો ટાણું કે ઘટાણું. હરિની આટડીએ કવિતા વર્ષોથી ડાયરામાં ગવાય છે બાપુ. હંસલાલ ગોતી પછી કીડિયુંને કણ આચીડાને માણું. આખી કડી, આખી પ્રણાલિકા તમે જુઓ. ઈશ્વર આપે છે, આપે છે, આપે છે, આપે. એવા જ એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપુરુષ છે, ધીરજ ધરતું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને. કીડીને કણ હાથીને મન 4 પગાને 4 હવે આ ગામડામાં આવ્યા ઓલ્યો તમે હે 7-8 દી જવા દો. મંગલ ગીતો ગવા હે, માંગલિક પ્રસંગો જોવા હે. જાખલ ઝૂંપડુમાં રહેનારો બાપ પોતાની દીકરીની જાન આવી હોય ને ગોર બાપા કે બેટા
સોઘડિયું વયું જાય પેલા દીકરીને પોતાના વાહનમાં જે કાંઈ વાહન વરાજા તરફથી આવ્યું હોય, હવે તો ફરવીલ આવે છે, પેલા તો ગાડા હતા, ગાડામાં બેહારો એટલે બે દીકરીઓ બાવડા પકડીને આમ લઈ જતી હોય અને ફળિયામાં અડધે પોગે ને અને ભાઈ પછી દીકરી પાછું વાળીને આમ જોવે અને ઈ આવેલી જાનમાં દીકરીઓને એટલું કહેતી હોય, ઉભલારો તો માંગુ મારા દાદા પાહે શીખ રે, હવે કેવી શિખરે લાડી ને હવે કેવા બોલ રે. તો આ બધું કર્યા પછી શું કરવું છે? લે ધણી મેં તો ધાર્યો નામે ત્યાગી દીધી સગળી હરિએ મારે રોજનું હટાણ, મારા હરિની આટડીએ મારે રોજનું હટાણ, મારા હરિની આટડીએ મારે. ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગળી વ્યામી. આપણી વ્યાધિ છે કોઈ આપણો બુદ્ધ પુરુષ, આપણો ગુરુ, એની પાસે જઈને ઘડીક થોડોક વાર્તાલાપ. આ તો બેદીના ઠેકાણા લઈને આવ્યા છીએ આપણે. અને આ દેશમાં દીવાની પૂજા થઈ છે. નાની એવી ડેરી હોય ને માતાજીની, દીવો ટગમગ જગતો હોય તો આપણે વંદન કરીએ છીએ. આ મરક્યુલી જગ્યાને પગે લાગે એવા બહુ ઓછા દાખલા છે કે વાહ મરક્યુલી વાહ. ના, મરક્યુલીનો દેશ નથી, આ દીવાનો દેશ છે. આ હાસા ગોરધનભાઈ લઈ જાજો, નકર ખોટા રે ભળી જાય પછી ગોતવા મુશ્કેલ થાય. આ લ્યો લઈ લ્યો, હા કા લઈ લ્યો. બાપુ હા મને તો આ વીની આ કલર હા એટલે પણ અમે આ ક્યાં ખોટું માનની છે? આ કઈ ખોલાવતા નથી, સાચું જ છે. આ બેનું આ સાચું જ છે ને બાપા, જોવા દઈ. આ તો તમને ખબર છે એટલે તમે માનો છો. અને એ આ ભલે અહીંયા જે કાંઈ હોય ત્યાં દેવાણા તો હાચા જ દેવાણા છે ને. આ તો સૂટા નથી મળતા ને હવે કદાચ સૂટા મળે છે કુંભાણીભાઈ તો બાટી ગયેલા આવે છે. આમ ઉડે ને ક્યાં ઉધર થાય, આપણે ઉધર થાય. દહની તો આવ બંધ થઈ ગઈ. ઉડે ક્યાં ઉધર થાય બોલો. હા પણ વાત ગધેડાની હતી. છેલ્લા શબ્દો મારા એ હતા. ગધેડો છે ને એ કોઈની વાડીનું ન ખાય, ઉકડાનું જ ખાય. ગમે એમ તમે કરો એ ઉકડા સિવાય આખો ન જાય. આનો અર્થ શું? આપણા મહાપુરુષે બહુ મજાની વાત કરી કે ગમે એ વસ્તુ ગમે ત્યાં ન ખાઈ લેવાય, તમારું થાન હોય ત્યાં ખાજો. એને રાડા ભાવે, એને કચરો ભાવે, બાકી કોઈના રસકામાં ગયો હોય ને ખેડૂત એને ખરીપ્યો માર્યો એવો દાખલો નથી. ગધેડા ગરી ગયા અને અમારો રસકો તોડી નાખ્યો, ભૂંદડા ગરી જાય. કારણ કે સમય બહુ વ્યતીત થતો જાય છે એટલે અહીંયાથી વિશેષ કાંઈ વિશ્લેષણો નથી લગાડવા. માતાજીની ધજા લહેરાય છે. આપ બધા અહીંયા આવ્યા છો. ગામડે ગામડે મહોત્સવ બાપુ ઉજવાઈ રહ્યા છે એટલે આપણે આવ્યા ને એનો રાજીપો છે. કેટલા હતા એ બહુ મહત્વનું નથી, આવ્યા એનું મહત્વ છે. બાકી ઘણા અધવસાળે અટવાઈ ગયા, નથી પહોંચી ગયા. બોલો ભરૂચમાં જે દી એક પુલ હતો ને તે દી બાપુ અમારે સંસારીઓના નાળિયેરે અટવાઈ ગયેલા. પછી કાંઈ દીકરીવાળા વાટ ન જોતા, એમ કે તાત્કાલિક મૂર્તિઓ ગોતો અને બીજે પરણાવી દેતા. બોલો તો બીજે દિવસે પોકતો ઠેઠ. અને આપ બધાને ખબર છે કર્ણાટકમાંથી જે દીકરીઓ આવી હિન્દી બોલે છે, ગુજરાતની હાહુ ગુજરાતી બોલે છે, કોઈ દી બાજ્યું નથી. કારણ કે એકબીજાને સમજી જ નથી. સમજે નહીં, આ બાંધવાના પ્રશ્નો જ ન હોય.
જીવન એવું હોવું જોઈએ કે નથી સમજતા ભાઈ, નહીં બકતા આ બક્ષો તો બાદશો. એક વસ્તુ મગજમાં લઈને આ લીધું, નહીં બકતા વો હિન્દી બોલે, હા હું એને શિખામણ આપે કે તારા હા હરા બપોર કો આતા હૈ, એને તિખારી ભાવતા है, खाटा दही की नहीं बनाना, हाडिका ककड़ाटी बोलता है, बाद में गाड़ा गाड़ होता है. ओली एम के ओके ओके मम्मी ओके, એને કાંઈ સમજાણું નહોતું. એ ભાંગતા હે ને બોલતા હે ને બડબડતા હે એટલું જ તે. બાકી એના ધણિયારે કોઈ દી બાજુ એવી દાખલા નથી બાપા. 21 દીકરીઓ એવી સુરતમાં છે કે કોઈ દી હા હું આ ઝઘડાના મૂળ તો સમજણ છે ન્યા છે ને. હા હું પોતાના દીકરાને ધબધબાવતી હતી વ્યાજને. છેલ્લી વાત પકડજો. અને પોતાની વહુ જોઈ ગઈ મારા દીકરાને મારે, અને ઓલો ખાટલે હુતેલો 2 બળિયા એને નાખ્યા એની વહુએ, એની હાહુના છોકરાને. હાહુએ મૂકી દીધો એના દીકરાને. કાલે આ તારાને લઈ જાય કે તો તમારા નહીં લઈ જાઓ, તમે મારા છોકરાને મારો એટલે સમજો. હું પણ હે બાપે ખાલી દીકરીને પૂછ્યું કે આ 2 ખાટલા કેમ ઢાળ્યા? તો કે 2 મહેમાન આવવાના. કોણ કોણ? તો કે મારા મામા અને મારી બાના ભાઈ. તો કે ત્રીજોય ઢાળજે. કે કેમ? તો મારો હાળોય આવે છે. વાત એની જ છે. આ એની વાતમાં જે રીમા છે ને એની મજા છે. બાકી જેટલું લંબાણ કરતા ગયા ત્યાં પૂરું થતું ગયું. એટલે જેટલું છે એમાં રાજીપો રાખીએ તો આનંદ આવશે. બાકી નથી એના જે રાજીપા આપણે લઈને બેઠા છે ને કોઈ દી આપણી આગળ આવવાનું નથી. એ બધાને સાધુ થાવું બાપુ. એક સમય એવો હતો બધાને કલાકાર જ થવું હતું. હવે એક સમય એવો છે બધાને કિનાર જ જવું. બોલ બે જોયું છે. પણ ટકી કોણ એ કે પૂર્વની કમાણી હોય એ ટકી એ કે. આમાં એવું જ થયું બાપુ. હા તો જેની મલાજા જાળવા એ ટકી ગયા, બાકી નીકળી ગયા. ટકી ગયા બાકી નીકળી ગયા. આ પ્રોગ્રામ કેટલા મળે એ મહત્વના નથી, તમારી ઇજ્જત કેટલી વધે છે એ મહત્વનું છે, તમને આદર કેટલા આપે છે એ મહત્વનું છે સાહેબ. પ્રોગ્રામ તો આખી દુનિયા કરે સાહેબ. હા એટલે વિશેષ કાંઈ વિશ્લેષણ ન કરતા ભાઈ પ્રદીપને પાછો અહીંયાથી સંચાલનનો દોર હોપી મને સાંભળ્યો એ બદલ. અને એક વસ્તુ અહીં કલાકાર તરીકે નથી આવ્યો, અહીં હું ભાડે નથી આવ્યો, હું ભાવથી આવ્યો છું. હા નકર એમ થાય કે આ ભાડે આવ્યા બધા મારા દીકરા, એવું નથી. કારણ કે બાપુ આ દિવાળી પછીનો લગભગ આવો જ પ્રોગ્રામ છે મારે. કુછ લેના ન દેના મગન રહેના ગહરી નદિયા નાવ પુરાની કેવડિયા કે છે. પણ એનો રાજીપો છે. હું આનાથી કહું ને એટલા પૂરતી વાત. એમાં રાજીપામાં 40 વર્ષ કાઢ્યા છે. હા અને હજી કેટલા મારો નાચ કઢાવે જગદંબા એ ખબર નથી. હા પણ લાજ એની રાખતી ઠેઠ સુધી લાજ રાખતી જાય. એટલે ભાવ છે એ સામેનો હોય છે, તમારા હૃદયનો તો હોય જ, પણ ભાવ આનો ન હોય સાહેબ. આના જેટલા મૂલ્યાંકન કર્યા છે ને એ નીકળી ગયા. આપણે એમ નથી કહેતા કે તમારે ન લેવું જોઈએ, પણ હજી ઉગીને ઉભા થાવ કે અમે એટલા લઈને શું પણ હાલી નીકળ્યા, શું મંડાણા છો પણ. હા ચાલા અઘરું થતું જાય છે. હું આ કોઈ મારી ટીકા કોઈ આલોચના નથી. હું તમને બહુ ચોખવટવાળી વાત કરું. આ મેં કથા ચાલુ કરીને બાપુ એટલે પ્રોગ્રામ જતા બધા બંધ થઈ ગયા. એ તો વક્તા થઈ ગયા. એટલે પણ મૂળ મુદ્દો તો મારો ડાયરાનો છે. કથામાં તો મારું 5 દિનનું ચિંતન હોય, 5-25 હજાર ઘરના વાપરીને આવું છું. આ બહુ સીધી વાત છે. લ્યો મેં એમાંય ઘણા કલાકારોને કીધું, મેં આવો ને આમાં જરીક તમે ધ્યાન દોરો ને, તમારી ધ્યાન દોરવણી થતી. પણ ધ્યાન ન દોર્યું. અમુક હારા હોય ટીકા આલોચના કરી. શું કામ કે પોતે કાંઈ ન કરીએ કે ને પછી આલોચના તમને પચે નહીં ને એટલે ઘર આવે. યાદ રાખજો. પછી પૈસો હોય, અન્ન હોય કે મન હોય, પછે નહીં એટલે ઘસરકા ચાલુ થાય. અને ઘસરકા એટલે ઓડકાર. નો જેદી જોયા હોય એવા ઓડકાર ચાલુ થાય. પણ તમારે હાશકારો મેળવો હોય તો જેના વર્ષોથી આપણે નામ લઈ લઈને આપણા પેટ ભીર્યા, આપણા સંતાનો મોટા થયા, આપણો પરિવાર મોટો થયો, એના માટે તો કંઈક કરવાની પૂર્વ તૈયારી હોવી જોઈએ ને આપણે. અને હોવી જ જોઈએ. માણાની રીતમાં આપણે છીએ એટલે વિશેષ કાંઈ વિશ્લેષણ ન લગાડતા પ્રદીપભાઈને જોરદાર તાળીઓથી વધાવી. આમ એનું નામ પાઘડી છે, ઉપનામ પણ એની અટક છે વાડદોરિયા. હા એટલે હા વાડદોરિયા છે. અને ખૂબ મને ગમે
આ બધા જેટલા જેટલા આ યુવાનો આ મંચ ઉપર આવ્યા, યોગિતાબેન હોય, પ્રદીપભાઈ, જેટલા જેટલા, પછી હરેક સમાજના, એવું નથી, આ જેટલા જેટલા તારલાઓ, જેટલા જેટલા આમાં ઉક્તિ પ્રતિભાવ 10-15 વર્ષમાં જેટલા 20 વર્ષમાં આવ્યા, તો આપણે રાજી થાય. કારણ કે બાપુ આમાં 42 વર્ષ વૈયા ગયા સીતારામની હારવાર. આ પણ આ દોડું છે, પણ આજ બાપુ કાળું કરવું પડે થોડું. નકર ક્યાંક ગઢા લઈ આવ્યા હાવ ક્યાંકથી બધા એમ કે સમજ્યા. એટલે આવો ભાઈ પ્રદીપ આવ.